ધાર્મિક જ્ઞાનમાં આપનું સ્વાગત છે। કુંભ રાશિ માટે આગામી 7 દિવસ કેવું મોટું પરિવર્તન લાવી રહ્યા છે એ જાણવા તૈયાર છો? અમે એ મોટું રહસ્ય ઉજાગર કરીએ એ પહેલાં શનિદેવના અસીમ આશીર્વાદ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલશો નહીં। જુઓ, બ્રહ્માંડમાં એક બહુ જ ઊંડી અને રહસ્યમય ઉર્જાનું પરિવર્તન થઈ રહ્યું છે અને એની સીધી અસર તમારી કુંભ રાશિ પર પડી રહી છે। એક વાત સમજી લો, આ કોઈ સામાન્ય દિવસો નથી। આ 7 દિવસ તમારા જીવનની આવનારી દિશા અને દશા બંને નક્કી કરી નાખશે। અમે જાણીએ છીએ તમારો વીતેલો સમય માનસિક, આર્થિક અને પારિવારિક રીતે બહુ જ સંઘર્ષભર્યો રહ્યો છે, પણ હવે એ સંઘર્ષનો અંત ખૂબ નજીક છે। પણ એક વાત ગાંઠ બાંધી લેજો, જ્યારે પણ ભાગ્ય કોઈ મોટું વરદાન આપે છે ને, એ પહેલાં એ તમારી પાત્રતાની કસોટી જરૂર કરે છે। તમારી રાશિના સ્વામી કર્મફળદાતા શનિદેવ અત્યારે અત્યંત જાગૃત અને શક્તિશાળી સ્થિતિમાં છે। એમની સૂક્ષ્મ દૃષ્ટિ તમારા દરેક કામ, દરેક વિચાર અને દરેક શબ્દ પર છે। એટલે આવનારા 7 દિવસમાં કંઈ પણ બોલો ને, એ પહેલાં 100 વાર વિચારજો, કારણ કે એક ખોટો શબ્દ તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે। ચાલો હવે વાત કરીએ સૌથી પહેલા અને સૌથી મોટા સંકેતની, જે સીધો જ તમારી આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે। અહીં એક એવું પરિવર્તન તમારી રાહ જોઈ રહ્યું છે જે તમારી આખી આર્થિક સ્થિતિને બદલી શકે છે, એટલે બહુ જ ધ્યાનથી સાંભળજો। જો તમે લાંબા સમયથી પૈસાની તંગીથી પરેશાન હતા, જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હતા અને તમે એ પાછા મળવાની આશા પણ છોડી દીધી હતી, તો હવે તૈયાર થઈ જાઓ। આ 7 દિવસમાં કોઈ જૂનું રોકાણ, કોઈ ભૂલી ગયેલું ઉધાર કે પછી કોઈ એવી જગ્યાએથી પૈસાનો પ્રવાહ તમારી તરફ આવવાનો પ્રબળ યોગ બની રહ્યો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। જે લોકો વેપાર કરે છે, એમની સામે એવી તકો આવશે જે એમના વ્યવસાયને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે। કોઈ મોટો સોદો જેના માટે તમે વર્ષોથી મહેનત કરતા હતા, તે અચાનક જ પાર પડી શકે છે। અને જે લોકો નોકરી કરે છે ને, એમના માટે પ્રમોશન અથવા મનગમતી જગ્યાએ ટ્રાન્સફરના સારા સમાચાર મળી શકે છે। બસ એક વાતનું ધ્યાન રાખજો, તમારા ઉપરી અધિકારીઓ સાથે વિનમ્રતાથી વાતચીત ચાલુ રાખજો। હવે એક બહુ જ કડક ચેતવણી સાંભળી લો। આ સમયે શેર બજાર, સટ્ટાબાજી, લોટરી કે કોઈ પણ શોર્ટકટથી પૈસા કમાવાના વિચારથી જોજનો દૂર રહેજો। યાદ રાખો, શનિદેવ કર્મફળદાતા છે અને ઈચ્છે છે કે તમને ફળ તમારી મહેનતનું જ મળે, કોઈ જુગારનું નહીં। અત્યારે શોર્ટકટનો રસ્તો મોટા નુકસાન તરફ જ લઈ જશે। જ્યારે ભાગ્ય સાથ આપે છે ને, ત્યારે ઈર્ષ્યા કરનારા લોકોની સંખ્યા પણ વધી જાય છે। તમારી સફળતા જોઈને કેટલાક લોકો તમને છેતરવાનો પ્રયત્ન ચોક્કસ કરશે, એટલે કોઈ પણ કાગળ પર આંખ બંધ કરીને સહી ના કરતા। કોઈ નવી ભાગીદારીની ઓફર આવે તો 100 વાર વિચારજો। દરેક વસ્તુને બરાબર ચકાસીને જ આગળ વધજો। સારું, હવે આગળ વધીએ અને વાત કરીએ તમારા અંગત જીવનની। આવનારા 7 દિવસ માત્ર પૈસા માટે જ નહીં, પણ તમારા સંબંધો માટે પણ નિર્ણાયક રહેશે। સમજી લો કે આ સમય તમારા સંબંધોની અગ્નિ પરીક્ષાનો છે। અહીં મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। તમે જોશો કે જે લોકો અત્યાર સુધી તમને પૂછતા પણ નહોતા, તે અચાનક તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે। અહીં તમારે તમારી વિવેક બુદ્ધિથી કામ લેવાનું છે। એમના મીઠા શબ્દોમાં ફસાતા નહીં, પણ એમના ઈરાદાઓને પારખવાનો પ્રયત્ન કરજો। સમજી લેજો કે કોણ તમારી સફળતાનો સાથી બનવા આવ્યું છે અને કોણ માત્ર પોતાનો સ્વાર્થ સાધવા। પરિવારમાં કોઈ નાની વાતને લઈને વાતાવરણ ગરમ થઈ શકે છે। જો તમે મોટી સમસ્યાઓથી બચવા માંગતા હો, તો પહેલો નિયમ છે, જરૂર પડે ત્યાં ચૂપ રહો। દરેક વાતનો તરત જવાબ આપવો જરૂરી નથી। પહેલાં પરિસ્થિતિને શાંતિથી સમજો અને ખાસ કરીને તમારા જીવનસાથીથી કોઈ વાત છુપાવશો નહીં। સંપૂર્ણ પારદર્શિતા જ તમારા સંબંધને મજબૂત બનાવશે। જો કે જે યુવાનો પ્રેમ સંબંધમાં છે, એમના માટે આ 7 દિવસ ખૂબ જ રોમાંચક અને યાદગાર બની શકે છે। જો તમે તમારા સંબંધને લગ્નનું નામ આપવા માંગતા હો, તો પરિવાર સાથે વાત કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી। તમારા પ્રયત્નોને સફળતા મળશે જ મળશે। ચાલો હવે વાત કરીએ એક અત્યંત મહત્વના સંકેતની, જેને મોટાભાગના લોકો અવગણે છે, આપણું સ્વાસ્થ્ય। આવનારું સપ્તાહ શારીરિક રીતે તો રાહત આપશે, પણ માનસિક રીતે થોડું પડકારજનક બની શકે છે। સારા સમાચાર એ છે કે જો તમે કોઈ જૂની કે લાંબી બીમારીથી પીડાઈ રહ્યા છો, તો એમાં ચમત્કારિક સુધારો જોવા મળશે। પણ આ બધા પરિવર્તનોના કારણે જે માનસિક દોડધામ વધશે ને, તે તમને થકવી શકે છે। અજાણ્યો ભય, ચિંતા અને ઓવરથિંકિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તમારું મન જ તમારું યુદ્ધક્ષેત્ર બનશે। યાદ રાખજો,
જ્યારે સકારાત્મક ઉર્જા વધે છે ત્યારે બ્રહ્માંડની નકારાત્મક ઉર્જા પણ એને ભટકાવવા માટે સક્રિય થઈ જાય છે. આ નકારાત્મકતાથી બચવા માટે આધ્યાત્મિક સાધના અત્યંત જરૂરી છે. દરરોજ થોડો સમય યોગ અને ધ્યાન માટે કાઢજો. આ ક્રિયાઓ તમારા મનને સ્થિર રાખવા માટે વરદાનરૂપ સાબિત થશે. કર્મફળદાતા શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે એ માટે કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખો. અને હા, આ મહત્વપૂર્ણ જાણકારી કુંભ રાશિના તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. યાદ રાખો, જ્ઞાન વહેંચવાથી વધે છે. તો સવાલ એ છે કે આ બધા પડકારો અને તકોની વચ્ચે પોતાને સુરક્ષિત કેવી રીતે રાખવા? ચાલો હવે એ દિવ્ય ઉપાયોની વાત કરીએ, જે આગામી 7 દિવસ માટે તમારું અભેદ્ય રક્ષા કવચ બનશે. આને માત્ર સૂચનો ન સમજતા. આ આવનારા 7 દિવસ માટે એક શક્તિશાળી આધ્યાત્મિક ઢાલ છે. એક એવું સુરક્ષા કવચ જે દરેક નકારાત્મક ઉર્જા, દરેક ઈર્ષાળુ નજર અને દરેક આવનારી બાધાને તમારાથી દૂર રાખશે. આ 7 દિવસ તમારે 2 ઉપાયો અતૂટ શ્રદ્ધાથી કરવાના છે. પહેલું, દરરોજ સાંજે શનિદેવના મંદિરમાં અથવા ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. અને બીજું, સંકટમોચન હનુમાનજીનું સ્મરણ કરીને દરરોજ ઓછામાં ઓછો 1 વાર હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. તમારી ભક્તિમાં સહેજ પણ કમી ના આવવા દેતા. હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ચરણમાં છીએ. ચાલો આખા સપ્તાહના સારાંશને સમજીએ અને તમને એક એવો અંતિમ શક્તિશાળી સંદેશ આપીએ જે તમને સાચો માર્ગ બતાવશે. એક અંતિમ અને સૌથી ગંભીર ચેતવણી. આ સમયગાળામાં કોઈ નજીકની વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત મળવાના સંકેત છે. તેથી કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરતા. ખાસ કરીને તમારા ઘરની આંતરિક વાતો, તમારી યોજનાઓ કે તમારી નબળાઈઓ કોઈની સાથે પણ શેર કરશો નહીં. આ વાક્યને તમારા હૃદયમાં કોતરી લેજો. ભાગ્ય તમારો દરવાજો ખખડાવવા તૈયાર છે, પણ દરવાજો ત્યારે જ ખુલશે જ્યારે તમારા કર્મો સાચા હશે. જો તમે સત્ય, ઈમાનદારી અને મહેનતના માર્ગ પર અડગ રહેશો તો તમે એ બધું જ મેળવી શકશો જેનું તમે માત્ર સપનું જોયું હતું. જે લોકો અત્યાર સુધી તમારી ક્ષમતા પર શંકા કરતા હતા, જેઓ તમને પાછળ પાડવા માંગતા હતા, હવે એમને શબ્દોથી જવાબ આપવાનો સમય પૂરો થયો. હવે વાદવિવાદમાં તમારી શક્તિ વેડફશો નહીં. શાંત રહો અને બસ કામ કરો. તમારી સફળતાનો અવાજ એટલો મોટો હશે કે એ બધાને જવાબ આપી દેશે. શનિદેવ અને મા ભગવતીની કૃપા તમારા પર સદાય બની રહે. હંમેશા સકારાત્મક રહો, સત્યના માર્ગ પર ચાલો અને આવનારા 7 દિવસને તમારા જીવનના શ્રેષ્ઠ દિવસો બનાવો. જો આ જાણકારી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. જય શનિદેવ.